મિત્રો આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે। આજે આપણે જવાનું છે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા। આજે છે 14 આપણે કેટલા વાગ્યા 9:59 મિનિટ થઈ છે મિત્રો। આપણે તમને 12 વાગ્યા પહેલાં દર્શન કરાવશું બાપા સીતારામના, કેમ કે કાલ છે ગુરુ પૂનમ, બહુ મોટામાં મોટી પૂનમ છે અને બહુ બધું માણસો ત્યાં આવશે દર્શન કરવા। તો મિત્રો આપણે વ્લોગમાં આગળ સુધી બનાવી રહ્યો, આપણે તમને દર્શન કરાવ્યું બાપા સીતારામના। અને આ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ। ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ ને આપણે શિવ મંદિરની પાછળ છે મિત્રો। આગળ વિડીયોમાં બનાવ્યા આપણે તમને દર્શન કરાવ્યું બાપા સીતારામ। તો મિત્રો ટાઈમ રહેશે તો આપણે ભગુડા પણ જઈશું અને તમને મોગલમાના પણ દર્શન કરાવશું। આપણે અત્યારે બગદાણા પહોંચી ગયા હેલો મિત્રો, ફાઇનલી તો આપણે બગદાણા દર્શન કરી લીધા છે। બગદાણા ટ્રાફિક હોવાના કારણે આપણે બહુ દર્શન કરાવી શક્યા નથી, બહુ વિડીયો નથી ઉતારવા દીધો, વિડીયો ઉતારવાની મનાઈ હતી। તો અત્યારે મિત્રો ઘણો સમય હતો તો આપણે ચાલો ભગોડા પણ દર્શન કરતા આવીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો, આપણે મોગલમાના પણ દર્શન કરાવીશું। હા મિત્રો, કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો।
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભગોડા, અને ભગોડા બહાર આપણે અત્યારે પાર્કિંગમાં છીએ અને આપણે ગાડી મૂકી દીધી છે અને હવે જઈએ છીએ આપણે અંદર મંગલમાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે મંગલમાના દર્શન કરાવીશું. જય માં મંગલ. ફાઇનલી તો આપણે ભગોડા દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ આપણે ઘર તરફ જવા. તો ચાલો જઈએ ઘરે. અને હા, અમારો વિડીયો જો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જય મંગલમાં કોમેન્ટમાં લખી નાખજો જય મંગલ. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય મંગલમાં જરૂરથી લખજો.